જ આજ્ઞા કરે છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. બહિર્મુક્તાના 4 કારણ બતાવ્યા આપણા શાસ્ત્રોમાં. એક એમાં પહેલું કારણ અસમર્પિત કહ્યું છે. પ્રભુને ધર્યા વગરનું લેવું એ પણ બહિર્મુક્તાનું એક કારણ છે. પહેલી વાત અસમર્પિત કહી, એટલે કે જીવનો વ્રજભક્તોનો અધિકાર એને ક્યાંથી મળે છે? પ્રભુના અધરામૃતથી, પ્રભુને ધરેલું લેવાથી, એનાથી અધિકાર સંપાદન થાય. તો વ્રજલીલામાં, કૃષ્ણ ચરિત્રમાં એનો એક નિયમ એ છે કે પ્રભુનો સુધા સંબંધ થાય. અને પ્રભુ સુધા સંબંધ અનેક પ્રકારે સર્વ વ્રજભક્તોનો કરાવે છે, જેથી રાસના રસની પાત્રતા એમને આવે, ભગવદ રસ ટકી શકે એની પાત્રતા એમને સિદ્ધ થાય. તો દરેક વ્રજભક્તોને સુધા સંબંધ કરાવે. સૌથી પહેલા ઠાકોરજી જ્યારે છાક લીલા કરે છે અને છાક લીલા કરતા સમસ્ત વ્રજવાસી વ્રજભક્તોને ભેગા કરે, જો અનેક લીલાઓ દ્વારા પ્રભુ સર્વ વ્રજભક્તોને પોતાની સુધાનો સંબંધ કરાવે. સૌથી પહેલા વેણુનાદ કરે. વેણુ ગીત અને યુગલ ગીતમાં ઠાકોરજી અધર પર વેણુ પધરાવી સગો ગોપાલ લકોચ્યુત, ગાયોને ગોપાળોની સાથે જ્યારે વ્રજમાં પધારે ત્યારે એ વેણુનાદ એ કેવલ સાઉન્ડ નથી, પણ સાઉન્ડના પાત્રમાં ભગવાને પોતાની સુધા પધરાવેલી છે, ભગવદ રસ પધરાવેલો છે. અને નાદના વાહન થકી, નાદના પાત્રમાં એ સુધા સર્વ વ્રજભક્તો, એટલે ત્યાં કોણ કોણ છે? ગાયો છે, હરણીઓ છે, પક્ષીઓ છે, દેવાંગનાઓ છે, નદીઓ છે, પર્વતો છે, એ બધાને નાદના માધ્યમથી ભગવત સુધાનો સંબંધ થાય છે. અને એ સંબંધ થવાથી દરેકને કૃષ્ણ રસનો અનુભવ ભગવાન કરાવે છે. આ પ્રક્રિયા વેણુ ગીત અને યુગલ ગીતની છે. આપણને એમ થાય વેણુ ગીત અને ઠાકોરજી વેણુ વગાડી, ના, આ કેવલ વેણુ વગાડવા માત્રની લીલા નથી, પણ સર્વ વ્રજના તત્વોને કૃષ્ણ તત્વનો અનુભવ કરાવવાની લીલા છે. તો નાદ થકી અધરામૃત પહોંચાડી, સુધા પહોંચાડી દરેકને કૃષ્ણ તત્વ, કૃષ્ણ રસનો અનુભવ ભગવાનને કરાવે છે. બીજું, ઠાકોરજી સખાઓને છાક લીલાની આજ્ઞા કરે. જાઓ, બધા પોતપોતાના ઘરેથી છાક બનાવીને લાવજો. અને છાક લીલા કરતા હોય, મધુમંગલ ખાટી છાછ પીવા જતો હોય ને ઠાકોરજી દોડતા જઈ એની ઠોડી ઉપર પોતાનો ખોબો મૂકી દે અને એની એઠી છાછ ઠાકોરજી ગટ 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 કરીને પીવા લાગે. અને પ્રભુએ પીધી હોય અને હવે બીજા સખાઓ આવે, કહેવા લાગે, પ્રભુ અમને તો ચખાડ. અને ત્યારે આપુન ખાત ખવાવત ગ્વાલિન, મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો મદન. અને ઠાકોરજીનું અધરામૃત જે હસ્તમાં લાગેલું છે, એક તો ઠાકોરજી મીઠા, છાજ મીઠી, અધરામૃત મીઠું અને પાણીર મધુર, પ્રભુનો હસ્ત મીઠો. વિચાર કરો કેટલી મીઠાશ ભળી ગઈ છે. અને એટલે તો વ્રજભક્તોને પરમ મધુરું લાગે છે. અને ઠાકોરજીનું અધરામૃત આ રીતે ઠાકોરજી સખાઓને ચખાડી એમને સુધા સંબંધ કરાવે છે. અધરમ મધુરમ, આ આધારની મધુરતાનો અહેસાસ અને અનુભૂતિ કરાવે છે. ત્રીજું, પ્રભુ રાસમાં ગોપીજનોને સુધા સંબંધ કરાવે છે. गोपी गीत में पण गोपीजनों कहे छे, गोपियां कहने लगी, प्रभु आपके अधरामृत का हमको पान कराओ. अरे आपका अधरामृत कैसा है? सूरत वर्धनम. पहला लक्षण बताया, ये अधर की सुधा, ये अधर का माधुर्य क्या है? तो कि ये प्रेम को बढ़ाने वाला है. भगवत अधरामृत नो आस्वाद करतानी साथे प्रेम में वृद्धि थवा लागे. केवल दर्शन करतानी साथे श्रीनाथजी बाबा ने ध्यान थी जोशो ने, तेमनो नीचेनो होठ थोड़ो बहार छे અને ઉપરનો હોઠ અંદર છે. કૃષ્ણનું આ સ્વરૂપ છે. આ અધર એટલે કે નીચેના હોઠની સુધા. એટલે તો આપણે ત્યાં આગળ ચર્ચા આવશે નંદ અને યશોદાની. ગોપીજનો કહે, સુરત વર્ધનમ, પ્રેમને વધારનારું છે, શોકનાશનમ, શોકને સમાપ્ત કરનારું છે. જીવનમાં તમારે પ્રસન્નતા પ્રગટાવી હોય અને સમસ્ત શોકને સમાપ્ત કરી દેવા હોય તો એક નિયમ બનાવો. રોજ સૌથી પહેલા મોઢામાં કંઈક મૂકીશ તો ઠાકોરજીની અધરામૃતની કણિકા મૂકીશ. ઠાકોરજીની ધરેલી મિશ્રી હોય, સામગ્રી હોય, કાંઈ પણ હોય. નિયમ તો એવો છે કે બધું પ્રભુને ધરીને લેવું, પણ બધું ધરીને નથી લઈ શકતા. કમથી કમ પહેલું જે લઈએ એ તો ધરેલું લઈએ. ગોપીઓ, જો આ તો ગોપી તો વેદ રૂપા છે, શ્રુતિ રૂપા છે. આ ગોપીઓ નહીં, વેદ કહી રહ્યું છે ભગવદ અધરામૃતથી પ્રસન્નતા આવે છે, શોકનો નાશ થાય છે. એટલે જ શબ્દ વર્ણના પ્રકાર સંસ્કૃત સાહિત્યમાં છે ને, તો કયા વર્ણનું ઉચ્ચારણ સ્થાન ગળામાં કયું છે એ પ્રમાણે જ બોલાય. જેમ સંસ્કૃત સાહિત્ય લઘુ સિદ્ધાંત કૌમુદી તમે ભણો તેમાં આવે, અકુહ વિસર્જનીયા નામ કંઠ, અ કખ ગ ગ હ આ ગળાથી કંઠથી બોલે, ઈચુ યશા નામ તાલુ. એ જ રીતે હોઠ
શાસ્ત્રમાં એમ કહ્યું ઉપપદ્માનીયા નામ ઓષ્ઠવ પ વર્ગ હોઠની મદદ વગર ન બોલાય. પ ફ બ ભ મ ભ પ ફ બ ભ મ આટલા અક્ષર ઓષ્ઠ થયા, હોઠ થયા. શાસ્ત્ર એમ કહ્યું અપવર્ગાય. ગજેન્દ્ર પણ સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ આપનું નામ આપ કેવા છો? અપવર્ગાય. જ્યાં આપનું નામ હોય ત્યાં પ વર્ગનો પ્રવેશ થતો નથી. તો પ વર્ગ એટલે શું? પ ફ બ ભ મ. પ એટલે પતન, બ એટલે બંધન, ભ એટલે ભય, મ એટલે મોહ અને ફ એટલે જન્મ મરણના ચક્કરમાં ફરવું. જ્યાં પ્રભુના અધરામૃતની કૃપા થાય, શોકનાશનમ. શોકના જ આ બધા લક્ષણ છે ને. પ એટલે પતન આવે જીવનમાં. પતનથી મુક્ત થવું હોય તો હોઠમાં ભગવાનનું નામ રાખજો, યા પ્રભુનું ધરેલું લેજો, અધરામૃતનો આસ્વાદ કરજો, ગ્રહણ કરજો, તો જીવનમાં પતન નહીં થાય. પતન અનેક પ્રકારનું હોય છે. માણસનું વૈચારિક પતન હોય, શારીરિક પતન હોય, આર્થિક પતન હોય, અનેક પ્રકારના પતનોની ચર્ચા થઈ શકે છે. શ્રેષ્ઠ સ્થાનમાં બેસેલા વ્યક્તિનું પણ વૈચારિક પતન થઈ શકે છે, ચારિત્રિક પતન થઈ શકે છે. અનેક પ્રકારથી પતન છે માણસનું. પતનથી બચવું હોય તો ભગવત આશ્રય કરજો. પ ફ જન્મના ફેરામાંથી બચવું હોય, બ બંધનમાંથી મુક્ત થવું હોય, ભ ભયમાંથી મુક્ત થવું હોય. જો ભગવાન જ્યાં હોય ત્યાં ભય ન હોય, અને જ્યાં ભગવાનનો અભાવ છે ત્યાં જ ભય છે. અભયમ સત્વ સંશુદ્ધિ. ભગવાન ભયમાંથી મુક્ત કરનારા છે. અને આપણે બધા એટલા હોશિયાર છે કે ભગવાનથી જ ભયભીત છે. લોકો પાછા એમ કે આપણને ભગવાન સિવાય બીજા કોઈની બીક ના લાગે. તો ભગવાનથી ડરવાની જરૂર નથી. ડર તો પાપનો રાખવાનો, ભગવાનનો નહીં. ભગવાનને તો પ્રેમ કરવાનો, ભગવાનની તો શરણાગતિ કરવાની. ભગવાન એવું તત્વ છે કે જ્યાં ગમે તે સંજોગોમાં તમે દોડીને એના ચરણમાં જાઓ, એ તમને બધા જ ભય અને પાપમાંથી મુક્ત કરી દે. એક ભગવાન પાસે જતા ક્યારે ડર ન રાખતા, કારણ કે ભયથી મુક્ત કરનારો કોઈ હોય તો એ ભગવાન છે. જે ભગવાનના નામે ડરાવે ને એનાથી ડરી જવું, એનાથી દૂર થઈ જવું. પ્રભુ તો અભયતા આપશે, આપણે એનાથી જ ભયભીત છીએ. પાપી હોય એ ભગવાનથી ડરે. પુણ્યશાળીને એમ થાય કોઈને મારા સત્કર્મની ખબર પડી ન પડી, મારો ભગવાન તો જુએ છે. ભગવાન જોઈ રહ્યા છે. આ વાત જયારે કોઈ પાપી સાંભળે તો એને બીક લાગે, પુણ્યશાળી સાંભળે તો એને આનંદ થાય. એને એમ થાય કોઈ મારા સત્કર્મ જુએ ન જુએ, મારો ઠાકોરજી તો જુએ છે. અને પાપીને એમ થાય અરે ભગવાન જુએ છે, એને ભય લાગે. તો પ્રભુ આપનું અધરામૃત કેવું છે? ગોપીજનો કહે છે પ્રભુ વેણુને અધર પર પધરાવો. ગોપીઓને બીજી ઈર્ષા વેણુની આવે. એક તો પેલા મોતીની આવે, બીજી વેણુની. ત્યાં વેણુ ગીતમાં પણ ગોપીજનો કહે છે ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્વ વેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ મૃદિન્યો ऋष्यत पचोश्रु मुचुस्तर्वो यथार्या. वेणु को पूछने लगी गोपियां, अरे वेणु ऐसा कौन सा सत्कर्म तूने किया है जिस सत्कर्म को हम नहीं जानते? हम वेद रूपा हैं, हम ऋषि रूपा हैं, और वेद से अधिक धर्म को कौन जान सकता? ऐसा कौन सा धर्म तूने किया जिसको हम नहीं पहचानते? किमाचरदेम कुशलम. तब वेणु ने कहा, महाप्रभु जी तो समझाते हैं कि वेणु पान नहीं करता है, वो तो जड़ है. जड़ अधरामृत का पान कैसे करेगा? वेणु तो माध्यम बनता है और सबको बांट देता है. यही तो वैष्णवी वृत्ति है ने, મળેલા ને વાંટવું. વેણુ નહીં જાય. વેણુ કહે હું નથી પીતી. ગોપીઓને ઈર્ષા થાય. રોજ પ્રભુ પોતાના અધરના કોમળ કોમળ તકિયા ઉપર તને બેસાડે અને પાપણો ઊંચી નીચી કરે, અમને તેમ લાગે જાણે તને પંખો કરતા હોય, અને પાછા તારા છિદ્રો દબાવતા હોય, અમને એમ લાગે કે તું સૂઈ ગઈ છું તકિયા ઉપર અને તારી ચરણ સેવા ઠાકોરજી કરી રહ્યા છે. એવો કયો મંત્ર ભળી દીધો છે ભગવાનને કે તને વશ થઈ ગયા છે. અને એમાં પણ ઉઠે ત્યારે તું હાથમાં જોઈએ ને સૂએ ત્યારે તું બાજુમાં જોઈએ. તારા વગર તો એને ક્ષણ ચાલે નહીં. એવો કયો મંત્ર ભણી દીધો છે? વેણુ કહે બીજું તો કાંઈ નહીં, પણ કદાચ પ્રભુને એટલા માટે પ્રિય છું કે પ્રભુ જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા સ્વર ભરતી નથી, મારા કોઈ ક્રિયા પ્રભુ વગર કરતી નથી, સંપૂર્ણ શરણાગતિ છે, એટલે જ પ્રભુને પ્રિય છે. તો બીજી ઈર્ષા વેણુ કરાવે. તો પ્રભુ સુધા સંબંધ વેણુના માધ્યમથી બધાને કરાવે છે. છાક લીલામાં સખા ઉપર કૃપા કરે છે. રાસ લીલામાં અહીંયા ગોપીજનો સ્વરિત વેણુ નામ સુષ્ટુ ચુંબિતમ ઈતર રાગ વિસ્મારણમ નૃણામ. આપના અધરામૃતનો પ્રભાવ કેવો છે? કેવલ અધરના દર્શન કરવા માત્રથી અન્ય રાગો ભૂલાઈ જાય. ન ધરાયામૃતમ ઇતિ અધરામૃતમ. જ્યાં સંસારનું નથી, જે તમને સંસારનું થવા નહીં દે, એ અધરામૃત છે. અન્ય રાગોને ભૂલવી નાખે, સંસારની બધી આસક્તિઓ સમાપ્ત થઈ જાય. એકવાર
જેણે પ્રભુના આ અધરના દર્શન કર્યા અથવા અધરામૃતનો આસ્વાદ કર્યો એને સંસાર આસક્તિ ક્યારે થતી નથી. વિતર રાગ વિસ્મારણમ વિતર વીરનસ્તે ધરામૃતમ, એ અધરામૃતનું આપ અમને પાન કરાવો, એમ ગોપીજનો અહીંયા કહે છે. તો આમ રાસમાં ઠાકોરજીએ સુધાનો સંબંધ ગોપીઓને કરાવ્યો. રહ્યા નંદ અને યશોદા, નંદ યશોદાને સુધા સંબંધ કેમ કરાવે? તો કે ઠાકોરજી જ્યારે નાના હોય બાળક, અને નાના બાળકને લાર બહુ સ્ત્રવે, અને પ્રભુના મુખમાંથી અધરામૃતની લાર સ્ત્રવે છે, અને પ્રભુને અહીંયા ઠોડીમાં ખાડો છે. ખાડો છે એટલે એ લાર આ વહેતી વહેતી આવે ને ખાડામાં અટકી જાય, અને અટકી જાય એટલે એવી ચળકે જાણે હીરો હોય. એટલે આપણે એને ચીબુક કહીએ ને. શ્રીનાથજીના ઠોડી પર કેવો ચીબુક છે, હે ને? ચીબુકની અતિ કાંતિ છે પ્રભુના શણગાર. અને શણગારમાં શ્રીનાથજી બાબાને પણ આપણે દર્શન કરવા જઈએ ને તો કદાચ નેત્ર પર દ્રષ્ટિ ન જાય, નકવેસર પર ન જાય, કુંડળ કર્ણફૂલ બંધ ન થાય, પણ ચળકતા હીરા ઉપર તરત આપણી નજર જાય. એ છે પ્રભુના ચીબુક, અને ચીબુકનો ભાવ પ્રભુના અધરામૃતનો છે. એ બાલક રૂપે કૃષ્ણના મુખમાંથી સ્ત્રવેલા અધરામૃત અહીંયા અટકી જાય, અને નંદ યશોદાજી જ્યારે લાલનને ખેલવતા હોય અને લાલન પોઢી ગયા હોય, સુઈ જાય ત્યારે લાર બહુ સ્ત્રવે બાળક, અને બહુ શાંત રૂપે પ્રભુ સૂતા હોય, બાળક સૂતું હોય ને ત્યારે મા અને પિતાને વહાલ બહુ આવે. એટલે યશોદાજી શું કરે? ઠાકોરજી પોઢેલા હોય એટલે એટલો વહાલ આવે કે એમની ઠોડી ઉપર ચુંબન કરે, ઠાડી ઉપર વહાલ કરે, અને વહાલ કરે એટલે ઠાકોરજીની સુધા ત્યાં હોય તો નંદ અને યશોદાજીને પણ સુધાનો સંબંધ થઈ જાય, અને એમને પણ વ્રજ લીલાનો અધિકાર મળે. પહેલો શબ્દ અધર કેમ કહ્યો મહાપ્રભુજીએ? કારણ કે આગળના જે 55 શબ્દો આવશે એ આ સુધા સંબંધ વગર એનો અધિકાર પ્રાપ્તિ નહીં થાય. એટલા માટે આ અધર એ તો તાળાની ચાવી છે, અંદર ખજાનો ભરેલો છે ભગવાનના. પ્રભુ તો રસસાગર માનવામાં આવે છે, અને રસસાગરની અંદર ભાવરૂપી રસરૂપી રત્નોના અનેક મણીઓ અંદર પર પડેલા છે, પણ એની તાળાની ચાવી એ અધર છે, એ દ્વાર છે. એટલે જ પહેલા અધરનું કહ્યું, કારણ કે મોટું મકાન હોય એનાથી નાનો એનો ઓરડો હોય, એનાથી નાનો એનો દરવાજો હોય, એનાથી નાની એની સાંકળ હોય, એનાથી નાનું તાળું હોય, એનાથી નાની ચાવી હોય. પણ ચાવી તમારા હાથમાં હોય, તમે ઘર આપણી પાસે છે. હવે ચાવી છે, ઘર ક્યાં છે? પણ ચાવી જો આપણા હાથમાં હોય તો ઘર આપણું કહેવાય. એમ જેણે આ સુધાનો સંબંધ પામી લીધો એના માટે તો બધા દરવાજાઓ ખુલી જાય છે. એને તો ભગવાન આ આગળના 55 તત્વોનો સહજમાં અનુભવ ઠાકોરજી કરાવી લેશે, જેને અધરામૃતનો અનુભવ થઈ ગયો. એટલે આ અધરામૃત એ ચાવી રૂપ છે, પ્રવેશ રૂપ છે. એટલે પહેલી દ્રષ્ટિ મહાપ્રભુજીની અધર પર ગઈ છે. તો નંદ અને યશોદાજીને આવી રીતે સુધાનો સંબંધ કરાવે. થયું કે ચલો લીલાના બધા જ એ હરણીઓ, ગાયો, પશુ, પંખી, નદી, પર્વતોને સુધાનો સંબંધ વેણું નાદમાં પ્રભુએ કરાવ્યો, છાક લીલામાં સખાઓને કરાવ્યો, રાસ લીલામાં ગોપીઓને કરાવ્યો, નંદ યશોદાને કરાવ્યો. પણ જે અન્ય શરણાગત જીવો જે પ્રભુના ચરણે પડ્યા છે એમને સુધાનો સંબંધ કઈ રીતે થશે? કારણ કે કૃષ્ણ ભક્તિની એક યાત્રા છે, ચરણારવિંદથી લઈ મુખારવિંદ સુધી. આપણે ત્યાં સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બે પ્રકારની સુધાનો અનુભવ. વિપ્રયોગાત્મક મુખમાંથી અનુભવ ઠાકોરજી કરાવે, અને સંયોગાત્મક ચરણારવિંદ. તો આ બંને પ્રકારની સુધાનો અનુભવ આપણે ત્યાં માનવામાં આવે છે. ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ, આ બંને પ્રકારની ભક્તિ આપણે ત્યાં કહી છે. કૃષ્ણ તત્વમાં શરૂઆત ભક્તિની ચરણારવિંદથી થાય, પણ દ્રષ્ટિ મુખારવિંદ પર હોય છે. ચરણ રજથી શરૂ કરે અને ભગવદ રસ પામવાની લાલસા રાખે. એટલે ભાગવતજીમાં તમે જુઓ ને, પહેલો બીજો સ્કંદ ચરણારવિંદ, ત્રીજો ચોથો સ્કંદ બંને બાહુ ચરણારવિંદની શરૂઆત છે, અને છેક મુખારવિંદ સુધીની યાત્રા છે. એમ ચરણમાં પડેલા જીવોને એમ થાય કે પ્રભુએ બધાને સુધાનો સંબંધ કરાવ્યો, અમે તો ચરણમાં પડ્યા છીએ અને અમારી પાસે કોઈ એવી યોગ્યતા નથી કે મુખારવિંદ સુધી પહોંચી શકીએ, અમને સુધાનો સંબંધ કેમ થશે? देखिए चित्र परमात्मा का कैसा चित्र है. करारविंदे न पदारविंदम मुखारविंदे विनि. वडना पत्ता ઉપર બાલકૃષ્ણ પ્રભુ પોઢેલા છે, અને પોઢેલા છે ત્યારે કઈ રીતે પોઢેલા છે? પોતાના ચરણને પકડ્યો છે હાથથી, અને ચરણથી પકડી નજીક લાવ્યા મુખ પાસે, અને પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવેલું છે. આવું ચિત્ર તમે ઘણી વાર જોયું હશે. આ ચિત્ર અને મુનિને જ્યારે માર્કંડેય મુનિને એ દર્શન થયા પ્રલય કાળમાં, વડના પત્તા ઉપર પરમાત્મા પોઢેલા, ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને પોઢ્યા છે. તો કહું આમ કેમ?
ચરણના અંગુષ્ઠને મુખમાં કેમ? ત્યારે પ્રભુએ કહ્યું આ તો પુષ્ટિ લીલા છે ને, અને હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું. આ ચરણમાં પડેલા જીવો જ્યારે મને વિનંતી કરે અને તાપ કરે કે અમારી પાસે તો કોઈ સાધન નથી, અમારી પાસે કોઈ અધિકાર નથી, અમને અધરામૃત કઈ રીતે મળે? ઠાકોરજી કે તમે ન પહોંચી શકો, હું તો પહોંચાડી શકું ને. અને પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી ચરણમાં પડેલા જીવોને પણ ઠાકોરજી અધરામૃતનું દાન કરી રહ્યા છે. આ ભાવ આપણે ત્યાં બતાવવાનો. કરાર વિંદે ને પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંત. મુખમાં ચરણના અંગુષ્ઠને પધરાવી સુધાનો સંબંધ, અધરામૃતનો સંબંધ પરમાત્મા કરાવે એટલે કહ્યું અધરમ મધુરમ. રહ્યું હસ્તનો અંગુષ્ઠ, એ પણ ઘણીવાર પ્રભુ મુખમાં લે છે. ત્યાં આચાર્ય ટીકામાં લખે છે કે જ્યારે વેણુનાદ ઠાકોરજીએ કર્યો અને ઘર ઘરથી ગોપીઓ દોડી કૃષ્ણ પાસે, ત્યારે કેટલીક ગોપીઓ એવી હતી ઘરમાંથી નીકળવા ગઈ પણ સ્વજનોએ સાંકળ લગાવી દીધી. હું તો ઘેલી ફરું ઘર માય, કોણે દીધી સાકલડી, મારા વાલા ના વનમાય વાગે રૂડી વાસરડી. ઠાકોરજી વેણુ વગાડી અને એને ભાગવતજીમાં કહેવામાં આવી અંતરગ્રહ ગતા ગોપીજનો. સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે અંતરગ્રહ ગતા ગોપીજનો કોને કયા? જે ઘરમાં જ રહી ગયા, સ્વજનોએ પૂરી દીધા, નીકળીને વન સુધી ન જઈ શક્યા. ત્યારે એમના હૃદયમાં એટલો તાપ થયો કે પ્રભુ બોલાવે છે, શરદની રાત્રિ આવી છતાંય અમે પ્રભુ પાસે ન પહોંચી શક્યા. અને એ તાપમાં એમના બધા પાપ બળી ગયા. અને પાપ બળ્યા એટલે ચિત્ત ભગવાનમાં લાગ્યું ત્યારે એટલું સુખ થયું કે બધા પુણ્યો બળી ગયા. અને ત્યાં જ એમનો દેહ પડી ગયો, એમનો ઉદ્ધાર થઈ ગયો. અને ઉદ્ધાર થઈ ગયો તે જીવાત્મા ક્યાં ગયો? તો કે ઠાકોરજીના અંગુષ્ઠમાં આવીને બિરાજી ગયા. અંગુષ્ઠમાં આવીને બિરાજ્યા તો ખરા, મનમાં લાલસા હતી કે રાસનો અનુભવ અને રાસમાં અધરામૃતનો અનુભવ અમને ન થયો. ત્યારે ઠાકોરજી અંગુષ્ઠને મુખમાં નાખ્યો અને એ દેહ છૂટેલી ગોપીઓને પણ અધરામૃતનો આસ્વાદ ઠાકોરજીએ કરાવ્યો. એ અંતર્ગ્રગતા ગોપીજનોને પણ એ રાસના પરમ ફલનો અનુભવ ઠાકોરજીએ કરાવી દીધો, સુધાનો સંબંધ કરાવી દીધો. આ રીતે મહાપ્રભુજી જ્યારે સમગ્ર લીલાના દર્શન, એ અધરોના પ્રભાવને કારણે કઈ રીતે જીવને વ્રજ લીલાનો અધિકાર સંપાદન થાય છે, આ જ્યારે જોઈ રહ્યા છે ત્યારે મહાપ્રભુજી અધર સામે જોઈને કહ્યું અધરમ મધુરમ. આપના અધર તો પરમ મધુર છે, કારણ કે એની મધુરતાના દાનને કારણે આપના અખિલમ મધુરમ સ્વરૂપના અનુભવ જીવોને થઈ રહ્યા છે. એટલા માટે મહાપ્રભુજી ગાન કરતા કહે, સ્વામીજી સ્વરૂપે મહાપ્રભુજી ગાઈ રહ્યા છે. મધુરાષ્ટકના બંને ભાવ છે. એક ભાવ વિરહાત્મકતાનો છે કે મહાપ્રભુજીને એ સમયે સ્વામીજી જેવો વિરહ જાગ્યો અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ મહાપ્રભુજી કરે છે. અને એક એક લીલાઓને યાદ કરતા કરતા આ અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ એમ ગાઈ રહ્યા છે. અને બીજો એ જ મધુરાષ્ટકને સંયોગાત્મક માનવામાં આવ્યો કે એ સમય ઠાકોરજી એ આનંદનું દાન જેના થકી કરી રહ્યા છે, એ ગાન મહાપ્રભુજી કરી રહ્યા છે. કારણ કે મહાપ્રભુજી અત્યારે સ્વામીજી રૂપ મહાપ્રભુજીને ગણ્યા છે અને સ્વામીજી જ આ મધુરાષ્ટકનું ગાન કરી શકે છે. અન્ય કોઈ આ મધુરાષ્ટકમાં, કારણ કે પ્રભુની સર્વત્ર ને સર્વાંગ મધુરતાનો આસ્વાદ કેવલ ને કેવલ સ્વામીજી જ કરી શકે છે. બીજા કોઈનો અધિકાર નથી, બીજા કોઈની પાત્રતા નથી. અરે વ્રજભક્તો પણ એવો નિયમ છે કે નિત્ય પોતાના શિંગાર ધરી સ્વામીજીની સન્મુખ ઉભા રહે અને સ્વામીજી દ્રષ્ટિ કરે ત્યારે કહે કે હવે અમે પુષ્ટ થયા, હવે ઠાકોરજીની સેવામાં જઈશું, હવે અમારો અધિકાર સંપાદન થયો કે ભગવત સેવા કરી શકે. એકવાર ઠાકોરજીને એમ થયું કે આ લોકો સ્વામીજી પાસે થઈને પછી મારી પાસે આવે છે, એના કરતા હું સીધો જઈને વ્રજભક્તો ઉપર કૃપા કરું તો વ્રજભક્તો કેટલા રાજી થશે. એટલે ઠાકોરજી છાનામાના આવ્યા અને વ્રજભક્તોની સામે પ્રગટ થઈ ગયા અને કહેવા લાગ્યા, હવે સ્વામીજી પહેલા તમને જુએ પછી મારી પાસે નહીં, હું સીધો કૃપા કરવા માટે આવ્યો છું. ત્યારે બધા જ ગોપીજનોએ નેત્રો બંધ કરી લીધા. પ્રભુ અહીંયાથી જતા રહો, કારણ કે નિયમ એવો છે કે સૌથી પહેલા સ્વામીજી ઠાકોરજીને જુએ, દર્શન કરે, વ્રજભક્તો પર કૃપા દ્રષ્ટિ કરે અને પછી વ્રજભક્તો ઠાકોરજીના દર્શન કરે. આવો નિયમ લીલામાં છે. સૌથી પહેલા ઠાકોરજી, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, સ્વામીજી પહેલા ઠાકોરજીના દર્શન કરે પછી વ્રજભક્તો કરે. ઠાકોરજી કહેવા લાગ્યા, વ્રજભક્તો તમારા ઉપર સીધી કૃપા કરવા માટે આવ્યો છે, લો સીધા મારા દર્શન કરો. એટલે ગોપીઓ નેત્રો બંધ કરી લીધા. ઠાકોરજી કે પણ દર્શન કેમ નથી કરતા? ગોપીઓ કહે, પ્રભુ જ્યાં સુધી સ્વામીજી આપના દર્શન ન કરે ત્યાં સુધી તો આપ અનપ્રસાદી કહેવાય અને અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે. અસમર્પિત વસ્તુનો અમે સ્વીકાર ન કરીએ. સૌથી પહેલા સ્વામીજી આપના દર્શન કરી આપને પ્રસાદી બનાવે પછી જ આપ અમારા માટે પ્રસાદ બનો એમ છે. ત્યાં સુધી તો અમારા માટે અનપ્રસાદી કહેવાય અને આ એનો અનપ્રસાદી વસ્તુનો અમે ગ્રહણ ન કરીએ.
સ્વામીજી આપને જુએ ત્યારે આપ અમારા માટે પ્રસાદ બનો છો. એટલે શ્રી મહાપ્રભુજી આ ભગવદ રસનો દર્શન કરતા, એટલે ભગવદી કોણ ગોપીન લીનો ઘૂટ, કોણ રસ ગોપીન લીનો હરી રસ કબહી તે જાય પૈયે. પણ આ ભગવદ રસ ક્યારે મળે? ભગવદીઓ કહે સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ હરી રસ કબહી તે જાય. આ ભગવદ રસ સુલભ નથી. ભગવત કૃપા થાય તો સુલભ છે, જીવ ગમ્ય નથી. આ પુરુષાર્થ પ્રધાન નથી કે તમે કાંઈ મહેનત કરીને આ ભગવત રસનો અનુભવ કરી લો. સ્વાદ વિવાદ હર્ષ અને આતુરતા ઇતને દંડ જો સહીએ, આટલા ઉપર નિગ્રહ થાય તબહી તે જાય પૈયે હરિરસ તબહી તે જાય. આટલા વસ્તુનો નિગ્રહ કરે તો હરિરસ મળે. આ ભગવદ રસ જ્યારે મહાપ્રભુજી સ્વામિનીજી સ્વરૂપે દર્શન કરી રહ્યા છે એટલે કહ્યું અધરમ મધુરમ. અને આધાર પર વાત કરી જ્યારે મુખારવિંદ તરફ દ્રષ્ટિ ગઈ ત્યારે કહ્યું વદનમ મધુરમ. ઠાકોરજીનું વદન એટલે મુખારવિંદ મધુર છે. વદન એટલે સમગ્ર મુખારવિંદ, નેત્ર, નાસિકા, કર્ણ, કપોલ, આ બધું જ મુખારવિંદમાં પ્રભુના એક એક અંગના માધુર્યની વિશેષતા છે. અને પદ સાહિત્યમાં એ પ્રત્યેક માધુર્યને વર્ણિત કરવામાં આવે છે. પ્રભુનું ભાલ હોય, પ્રભુના કપોલ હોય, પ્રભુની ભ્રુકુટી હોય, પ્રભુની પલકો હોય, પ્રભુના શ્યામ કીકીઓ હોય, પ્રભુના નેત્રોમાં રક્તતા હોય, પ્રભુના નેત્રોમાં પીતતા હોય, શ્વેતતા હોય, પ્રભુની સુંદર શુક જેવી નાસિકા હોય, પ્રભુના એ કપોલ પર પડેલા ખંજન હોય, ખાડા હોય, પ્રભુની એ ઠોડી હોય, એમાં પડેલો ખાડો હોય, એક એક અંગના માધુર્યનો આપણા ભગવદીઓએ અનેક પ્રકારથી ગાયું છે. પ્રભુ આપનું એ મુખારવિંદ વદનમ મધુરમ, એ મુખ કેવું છે? અનેક અનેક ઉપમાઓ દ્વારા શાસ્ત્રોમાં પણ કહ્યું છે. અને મુખારવિંદના દર્શનની લાલસા પ્રત્યેકને રહી છે. નયનન મે દઉ ચંદ બસો મેરે નયનન મે દઉ ચંદ, ગૌર વર્ણ વૃષભાનંદેરી और શ્યામ વર્ણ નંદ નંદ. લોકો પૂર્ણિમાના એક ચંદ્રમાને જોતા હશે, ભગવદીઓને તો બે બે ચંદ્રમા દેખાય, એક કાળો અને એક સફેદ. તો કે કાળો ચંદ્રમા કોણ? તો કે આ શ્યામ નંદ નંદન. અને નેત્રોમાં વસાવાની વાત છે. મુખારવિંદની સુંદરતાના આસ્વાદ, અને એમાં પણ મધુરાષ્ટકની ટીકામાં કહ્યું આ વદન મધુરતા, વિશેષ મધુરતા ક્યારે લાગે? પ્રભુ બહુ સજી ધજીને તૈયાર થયા હોય ને એના કરતા પણ વિખરાયેલા હોય ને ત્યારે વધારે સુંદર લાગે. અને એ જ વાત વારંવાર ભાગવતજીમાં પણ સ્વયં ભીષ્મજી પણ કહે છે, યુધિતુર કરે જો વિધુમ્ર વિશ્વ ક્વચિત લુલિત શ્રમ વારી અલંકૃતાસ્ય. પ્રભુ મને દેખાતું હતું યુદ્ધના મેદાનમાં અર્જુનનો રથ પકડીને જાપ રથની લગામ ખેંચો, આમ રથને લઈ જાઓ, પેલી બાજુ લઈ જાઓ, ઘોડાની ખુર્ર જો ઉડતી હોય, આપના આખા શ્રીંગમાં મંડિત થઈ હોય, કેશ વિખરાયેલા હોય, શ્રમવારી પરસેવે રેપ જેપ આપ હો અલંકૃતાસ્ય. એ સમય આપ બહુ સુંદર લાગો છો. પ્રભુની આવી વિચિત્રતા છે. બહુ સજે ધજે એના કરતા પણ જ્યારે આ રીતે સહજ રૂપમાં હોય ત્યારે વધારે સુંદર લાગે. ગોપી ગીતમાં ગોપીજનો પણ કહે છે ને કે પ્રભુ જ્યારે આપ ગાયોને ચરાવતા ચરાવતા વનમાંથી ગોકુળ પધારો, ગોપિયા કહેને લગી અટતી યદ ભવાન અન્હી કાનનમ. દિવસનો જ્યારે અંતિમ સમય આવે, સંધ્યાકાળનો સમય થયો હોય, સૂરજ અસ્તતા તરફ જતો હોય, અને એ સમયે વેણું વગાડી બધી જ ગાયોને વનમાં આપ એકઠી કરી લો, અને ભેગી કરેલી ગાયોને લઈ આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય, અને નોંધણું માથામાં બાંધ્યું હોય, વેત્રને ગોળ ગોળ ફેરવતા હો, યો કરતા કરતા ગાયોના વૃંદને લઈને જ્યારે આપ ગોકુળ તરફ આવો, ગોવૃંદને લઈને જ્યારે પધારો ત્યારે ગોરજ ઉડતી હોય, આખું શ્રીઅંગ મંડિત થયું હોય, કેશ વિખરાઈ ગયા હોય, અને મુખ પર આવેલી એ લટો એ તો સાંખ્ય અને યોગ છે, મુક્તિ છે. અને ચારે બાજુ લટો ઘેરાયેલી હોય ત્યારે એમ લાગે આપનું મુખારવિંદ તો કમળ છે, અને કમળનો આસ્વાદ લેવા માટે ગુનગુન 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 કરતો ભમરો ત્યારે કમળ ઉપર બેસી એનું રસ ન પીતો હોય એવા આપની લટો આપના મુખ ઉપર લાગે. અને જ્યારે અમે આપના દર્શન કરીએ આવા મુખારવિંદના, અને પાપણ જો બંધ થઈ જાય તો પાપણ બનાવનારો બ્રહ્મા અમને જડ લાગે છે. અરે દેવતાઓને ભગવત દર્શનની ઈચ્છા હોતી નથી, અને અમને ઈચ્છા આપી તો આ પાપણ કેમ આપી? કારણ કે પાપણ બંધ થાય ત્રુટિ યુગાયતે તો આમ પશ્યતામ. અમને પાપણ બંધ થાય એટલો સમય પણ યુગ જેવો લાગે, જાણે યુગ વીતી ગયો હોય એવો અમને અનુભવ થાય છે. અને લોચન ભૃંગ પિયે ઘણું તે પ્રગટ મુખ મકરંદ. પ્રભુ મુખ કમળને જોઈ ગોપીઓને એમ થાય કે અમારા નેત્રો ભ્રમર બની ગયા છે, અને પ્રભુના મુખ કમળની સુધાનું પાન કર્યું. જુઓ ને, આજે પણ નાથ દ્વારા આપણે જઈએ, કેટલી ભીડ હોય, ધક્કા હોય, આમ હોય, પણ ધક્કા ખાતા ખાતા પણ આટલી ભીડની વચ્ચે પણ પ્રભુના એકવાર મુખારવિંદના દર્શન થઈ જાય ને ત્યારે એમ લાગે અરે કેવા સુંદર આજે દર્શન થયા. પ્રભુના મુખારવિંદની ઝાંખી આજે અમને થઈ ગઈ. આમ હૃદયને આત્માને તૃપ્તિ થઈ જાય એવો અનુભવ થાય.
આ તો શ્રીનાથજી બાવાનો પ્રભાવ છે ને. ક્યાંય તમને કોઈ એવી સગવડ મળતી નથી. ભીડમાં ધક્કા ખાતા ખાતા આ દરવાજેથી નીકળ્યો માણસ અને પેલા ધક્કે બહાર નીકળે, પણ શ્રીનાથજી વચમાં એક ક્ષણ ઝાંકી આપે એટલે બહાર આવીને પેલો વ્યક્તિ એમ બોલે કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે ને વૈષ્ણવ થઈ જવું છે. બોલો, કોઈ તમને સુવિધા, કોઈ ખાતિરદારી, કોઈ પૂછ કે ચા પાણી પીશો, કોઈ પૂછે? પણ શ્રીનાથજી બાવાની દ્રષ્ટિનો એ પ્રભાવ એવો છે, એના મુખારવિંદનું સૌંદર્ય એવું છે, એના મુખારવિંદનું આકર્ષણ એવું છે. ત્યાં નાચનારી બાઈ કૃષ્ણદાસ અધિકારી વારાંગનાને આગ્રાની બજારમાંથી લઈ આવ્યા અહીંયા અને શ્રીનાથજીની સન્મુખ નચાવી. મેરો મન ગિરધર છબી પર અટક્યો. પ્રભુના મુખારવિંદ પર એની દ્રષ્ટિ લાગી અને એવી દ્રષ્ટિ લાગી કે નાચતા નાચતા શ્રીનાથજીને પ્રાપ્ત થઈ ગઈ. ચૌડાની વાર્તામાં આવે શ્રીનાથજીના મુખારવિંદના દર્શન કરવાનો એવો દ્રઢ સંકલ્પ. રોજ રાજભોગના દર્શન કરે, પણ આજે ઉતાવળે ઉતાવળે મંદિરે પહોંચ્યા અને શ્રીનાથજીના મંદિરના દ્વાર બંધ થઈ ગયા. એવો તાપ થયો, અરે શ્રીનાથજી બાબા આજે આપની ઝાંખી નહીં થાય. એવો તાપ થયો કે મારું પાથું પછાડી પછાડીને અહીંયા હું સમાપ્ત થઈ જઈશ. નિજ મંદિરની પાછળની દિવાલમાં માથું પછાડવા લાગ્યો. શ્રીનાથજીથી સહન ન થયું અને ઇતિહાસ એમ લખે છે શ્રીનાથજી પોતાની છડી કાઢી, છડીથી બખોલ કરી અને પોતાના મુખારવિંદના દર્શન એને કરાવ્યા. વદનમ મધુરમ, પ્રભુનું મુખારવિંદ અતિ મધુર છે. કારણ કે મુખારવિંદ કમળ જેવું છે, રસયુક્ત છે અને મુખારવિંદના દર્શનની લાલસા દિન પરીક્ષયે નીલ કુંતલય. ગોપીજનો તો અનેક વાર ગોપી ગીતમાં ગાતા ગાતા એમ પ્રભુના મુખારવિંદની યાચના કરે છે. કારણ કે ભક્તના જીવનની સફળતા એ ભગવત મુખારવિંદનું દર્શન છે. પ્રભુના મુખારવિંદનું દર્શન થવું એ જ અક્ષણ વતામ ફલ ઇદમ. એમ વેણુ ગીતમાં ગોપીઓએ કહ્યું કે આજે અમને એમ થયું સારું થયું ભગવાને અમને આંખો આપી. કેમ? કારણ કે આંખો હતી તો પ્રભુના મુખારવિંદના દર્શન કરી શક્યા. વક્ત્રમ વ્રજેશ સતયો, ત્યાં એટલે જ લખ્યું છે વક્ત્રમ, મુખારવિંદના દર્શન કરે છે. આ હરણીઓ પણ વેણુ ગીતમાં કહ્યું ધન્યા સ્વમૂઢ મતયો હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુવિરચિતામ પ્રણયાવલોકૈ. પ્રભુના પોતાના નેત્રોથી પૂજા ન કરતી હોય હરણીઓ, એ રીતે પ્રભુના મુખારવિંદના દર્શન આ હરણીઓ કરે છે. એ લાલસા છે. જો પ્રેમ માર્ગના ગણિતો જુદા છે. ધ્યાન માર્ગમાં જાઓ તો એમ કઈ આ સાકાર સ્વરૂપની શું જરૂર છે, આની શું છે? આંખો બંધ કરો ને ભીતર જાઓ, ભીતર જાઓ, ભીતર જાઓ. પણ ભીતર જવું ક્યાં? અંદર ક્યાં કઈક છે? હાડ માસ કી કોટડી और ભીતર ભરી ભંગાર. હરિરાયજી તો એમ કહે કે આ તો હાડમાસની પોટડી છે અને અંદર ભંગાર ભરેલી છે. આ તો પેકિંગ સારું છે એટલે બધાને સારા લાગીએ છે, બાકી અંદર કાંઈ જોવા જેવું નથી. ભક્તિ માર્ગમાં બહુ ભીતરની વાત નથી. મારે તો આ આંખે મારા કૃષ્ણને જોવા છે, મારે તો આ કાને એની વાણીને સાંભળવી છે, મારે તો આ હાથે એને ખોળામાં લેવો છે, મારે તો આ આંગળી પકડી અને એની સાથે ચાલવું છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ પાંચે દ્વારા ભગવાનને અનુભવવાનો પ્રકાર એ ભક્તિ માર્ગ છે, એ પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં આંખ બંધ કરીને કેવલ નિરાકારની ઉપાસના નથી. અહીંયા તો સાવધાની રાખવાની કે ઠાકોરજી સામે હોય તો એક ક્ષણ માટે પણ ક્યાંક મારી આંખ બંધ ન થઈ જાય. એને જોયા જ કરો.